તો જોવો મિત્રો, હું આવી ગયો છું નદીમાં. તો આપણે કહ્યું હતું વિડીયોમાં કે આપણે જંગલનો વિડીયો બનાવશું. તો અત્યારે આપણે જંગલમાં જ જઈશું અને એ જંગલમાં જઈને તમને જંગલનું લોકેશન બતાવે. અને જંગલમાં જવા માટે આપણે કેટલી પરિસ્થિતિ પાસ કરીને જંગલમાં જાય છે એ પણ તમે જોવો મિત્રો, આપણે વિડીયો બનાવવા તો આવી ગયા છે. આપણે જવાનું છે સામે પેલું લોકેશન દેખાય ત્યાં જવાનું છે. પણ તમે પાણી તો જોઈ શકો છો કેટલું ઊંડું છે એ તો ખબર નહીં. આ તમે સપોર્ટ બતાવો છો એટલે મારે પાણીમાં પડીને પણ જવું પડશે સામનેનું તમને લોકેશન બતાવવા માટે. તો હું પાણીમાં પડું છું તો વિડીયો નહીં બનાવું, આગળ જઈને બનાવીશ. ચલો મિત્રો મળીએ. ગાઈસ, હું તમને સામનેનું લોકેશન બતાવું. ચલો. તમે જોઈ શકો છો અમારા ગામની છે આ નદી કેટલી બધી વિશાળ છે, જોઈ શકો છો. અને કેવી લાગી છે નદી જોવો તો ખરા તમે. એકદમ જ્યારે પાણી આ નદીમાં આવે ને ત્યારે તો એવું લાગે છે કે આખી નદી એક દરિયાના જેમ વિશાળ આખી થઈ જાય છે. અને અત્યારે તો જોવો તમે, જેમ જેમ ઉનાળો આવતો જાય છે એમ એમ આ નદી સુકાતી જાય છે. આ પાણી તમે જોઈ શકો છો કેટલું બધું હજુ ભરાઈ રહ્યું છે, બધું ખરાબ પાણી થઈ ગયું છે. અત્યારે તો લોકો આ પાણીમાં તમે સમજો જ છો શું કરે છે. તો હેલો ગાઈસ, હું તમને આ પાણી બતાવું. ચાલો મારા હંગા. તમે જોઈ શકો છો આ નદી કેટલી મોટી છે અને કેટલી લોબી છે તમે જોઈ શકો છો. આ નદીમાં જ્યારે પાણી આવે ને ત્યારે તો એવું જ લાગે છે કે ગામમાં પાણી પેસી જશે, પણ ગામમાં પાણી આવતું નથી એટલું સારું છે. નકને અમારા બધાના તો ઘર ભણી જાય. અને તમને બ્લોગ કેવો લાગે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને વીબી બ્લોગને સબસ્ક્રાઇબ કરજો જેને ના કરી હોય, જેને મારા નવા વિડીયો જોતા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો આપણે આગળ જોઈએ વિડીયોમાં. કેવું લાગે છે જોવો તો ખરા તમે. જોવો ખાલી એકદમ વિશાળ, જેમ રાજસ્થાનનું રણ હોય એવું લાગે છે ને. તો આપણે આ ઢાળ ચડવાનું છે તો હું તમને ઢાળ ચડતા પણ વિડીયો બનાવીને બતાવું છું.